લખપત તાલુકાના દયાપર ખાતે તારીખ 1/6/2025ના રોજ શ્રી ધંગ મેઘમારુ સમાજ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે શ્રી ધંગ મેઘમારુ યુવા સમાજ તથા મહિલા સંઘ દ્વારા આયોજિત ચતુર્થ માતા સાવિત્રીબાઈ ફૂલે વિદ્યાર્થી સન્માન સમારોહ તથા દ્વિતીય કારકિર્દી માર્ગદર્શન સેમિનાર 2024-25નું આયોજન કડવા પાટીદાર સમાજવાડી દયાપર મધ્યે યોજવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધંગપટ સમાજના પ્રમુખ શ્રી મેઘજીભાઈ હાજાભાઈ સીજુ અને મુખ્ય અતિથિ ડોક્ટર કલ્યાણીબેન આર ભટ્ટ આચાર્ય શ્રી સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દયાપર ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમાજના ટ્રસ્ટના હોદ્દેદારોમાં મહામંત્રી શ્રી એડવોકેટ રમેશભાઈ ગોવિંદભાઈ બલિયા, ઉપપ્રમુખ શ્રી હરિભાઈ બળિયા તેમજ યુવા સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી લાલજીભાઈ હીરજીભાઈ બલિયા, ઉપપ્રમુખ રવજીભાઈ બલિયા, ખજાનચી રતિલાલ પોવાર, યુવા સમાજના સભ્યોમાં કિશોરકુમાર ખોખર અને મહેન્દ્રકુમાર ખોખર, મહિલા સંઘના પ્રમુખ શ્રી કમળાબેન વિમલભાઈ ઝાઝાણી, ઉપપ્રમુખ શ્રી લક્ષ્મીબેન વાલજીભાઈ સીજુ તેમજ સમાજ બંધુઓ તથા તેજસ્વી તારલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ભારતના પ્રથમ મહિલા શિક્ષક માતા શ્રી સાવિત્રીબાઈ ફૂલેના દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપક્રમે કાર્યક્રમના અધ્યક્ષ, અતિથિ વિશેષ તથા સમાજના પ્રતિષ્ઠિત હોદ્દેદારો તેમજ ગામ પ્રતિનિધિ દ્વારા વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યા હતા। વર્ષ 2024-25માં ધોરણ 10 અને 12 ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ઉચ્ચ શિક્ષણ, PhD ખિતાબ મેળવેલ વગેરે તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો તરીકે શ્રી અશોકભાઈ દેવજીભાઈ સોલંકી, ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ લખપત, શ્રી એડવોકેટ રમેશભાઈ જી બલિયા, એડવોકેટ શ્રી દયાપર તેમજ શ્રી દિનેશભાઈ એ ભીમાણી, આસિસ્ટન્ટ મેનેજર શ્રી GMDC ATPS છેર, શ્રી નાથાલાલ એમ ખોખર, આચાર્ય શ્રી ઓઢીવાંઢ પ્રાથમિક શાળા તેમજ ડોક્ટર ચંદ્રિકાબેન એન ઝાઝાણી ડેન્ટલ ક્લિનિક દયાપર વગેરે મહેમાનો હાજર રહ્યા હતા। ત્યારબાદ ચાલુ વર્ષમાં કેમેસ્ટ્રી વિષયમાં IIT પરીક્ષા પાસ કરેલ સીજુ જયદીપ કરશનભાઈ વાલકા નાનાને બહુમાનથી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ વિશિષ્ટ સન્માનમાં સીજુ જહેશ બાબુભાઈ ખટિયા વિદ્યાર્થીને વર્ષ 2024 ધોરણ 10માં 91.50% પ્રાપ્ત કરેલ, જેને સમાજ દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યર 2024ના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જાહેર કરવામાં આવેલ અને વર્ષ 2025માં બલિયા જયશ્રીબેન ભીમજીભાઈ અટડા ધોરણ 10માં 96.33% પ્રાપ્ત કરેલ, જેમને સમાજ દ્વારા સ્ટુડન્ટ ઓફ ધ યર 2025ના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે જાહેર કરેલ, જેમાં બંને વર્ષના વિદ્યાર્થીઓને એક ચાંદીનો સિક્કો અને રોકડ રકમ 500 રૂપિયા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી। આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કાર્યક્રમમાં શ્રી RM ભારિયા સાહેબ, ડે જનરલ મેનેજર GMDC માતાના મઢ, શ્રી જયદીપ કરશનભાઈ સીજુ, શ્રી નિરૂપમા દિનેશભાઈ ભીમાણી, શ્રી શિવમ મનજીભાઈ બાંભાણિયા વગેરે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પર્યાવરણને જાળવણી હેતુ અંગે જાગૃતિ આપી તમામ હાજર રહેલ વિદ્યાર્થીઓને એક વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાલજીભાઈ હરજીભાઈ ખોખર અને આયોજન યુવા સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતે ઉપસ્થિત અતિથિ શ્રી, પધારેલ મહેમાનો, દાતાશ્રીઓ, વાલીઓ અને સર્વે વિદ્યાર્થીઓ હાજરી આપવા અને સફળતાપૂર્વક આયોજન કરવા બદલ આભાર વિધિ શ્રી કિશોરકુમાર ખોખર દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટ બાય પ્રેમજી બળિયા, કચ્છકર TV ન્યૂઝ, મોટી વિરાણી, તાલુકો નખત્રાણા।